હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે નવા બ્લોગમાં. આ છે આપણો બીજો બ્લોગ અને અત્યારે હું ઘરની બહાર આવ્યો કેમ કે ઉઠો તો અને નાસ્તો વાસ્તો કરીને અત્યારે બહાર આવ્યો. હવે પાછો જમવાનો ટાઈમ થઈ ગયો છે, 12:30 વાગી ગયા. જમી ને પછી આપણે જવાનું છે કોડીનાર ને થોડું કામ છે એટલે ને એક ભાઈબંધ સાથે એટલે અહીંયા આપણે બતાવીએ. અત્યારે તો હું બહાર છું અને આનું આપણે આખું બ્લોગે બની જાય બાને ને થોડું કામ છે આપણું પતી જાય. આગળ કોડીનાર જવાનું છે, પછી નાહવાનું બાકી છે કેમ કે હજી નાહ્યો નથી. નાહી ધોઈને પછી આપણે જવાનું છે કોડીનાર. એટલે પહેલાં જમવા જઈ બોલાવે છે ઘરેથી, તો અત્યારે આપણે હાલો. અમારા દિનેશભાઈ જમવા બેઠા છે. અમારા આપા હે પેટનો ખાડો તો પૂરો જ પડી જાય ને. શું છે જમવામાં આજે? રીંગણાનો ઓળો, બીજું છાસ એટલી આથણું ને છાસ ને ડુંગળી ને સિંગનું શાક ને કાંઈ ઘટે નહીં. મજા તો તમારે જ છે. તો આપણે જમી લઈએ હવે, મોડો ટાઈમ થઈ ગયો એટલે. મારામાં આ પિન છે ને એ ખરાબ થઈ ગઈ છે માઇકની. હું અમારા કોઈના છોકરાનો ફોન લાવ્યો હતો. આમાં જોયું તો હાલો આ એરફોન જેક જ નથી. આમાં ડાયરેક્ટ ટાઈપ સી આવે. આમાં ઓલો ડાયલોગ યાદ આવી ગયો, વિડીયો બનેલો, અમને ગરીબી દેખી હોય. હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે સોડા પીવા ગામમાં. આ એક દુકાન બંધ છે સોડાની, આગળ એક છે ત્યાં જાય. ત્યાં ખુલ્લી હોય સાદી સોડા પીવાય છે, સાદી, બીજી નહીં પીવાની. સુગરવાળી આવે ને, સુગરવાળી આવે ને સાદી સોડા આવે. આપણે ટાઢક મળવાની છે, આપણે ત્યાં બીજું કંઈ થોડું ટ્રેક્ટર આ સ્કૂટર ફ્રૂટ આવે છે સાઈડમાં, આપણે જવું પડે. પગાર લેતા જાય ક્યાં જવું, તાણા કે ના લાગે એટલે જ ગામમાં બધી દુકાનો બંધ છે. આ એક દુકાન આપણે શું કે મારા કાકાની દુકાન છે એટલે કાકા થાય એટલે સોડા મળી ગઈ, પણ લાઇટ નથી એટલે મેંગો સોડા નીકળે. એમાંથી અમારે હાદી પીવાની ઈચ્છા હતી. મસ્ત સોડા તો સારી મેંગો. લાઇટે નથી ગામમાં જે. આ રોડનું કામ ચાલુ છે. હા, જો આ રોડ બની ગયો, પાણી છાંટે. હા માલાભાઈ પાણી છાંટે છે રોડમાં. હા જો અમે સોડા પીવા આવ્યા હતા પણ હવે લાઇટું નથી, મળી ગઈ. તો લાઇટનો કાપ છે આજે, લાઇટનો કાપ આજે છે, કાલે હતો, આજે છે. ઉભા રહો ઉભા રહો, અમે ત્યાં આવીને પૂછીએ. ઉભા રહો. હું છે હા કેનાલ એ બે બાજુ ઇટાલી છે ને હાલે એટલે એની હિસાબે. ઇટાલી એટલે ઇટા છે હા એટલે બે પાવર કાપ. હા પાવર છે 6 વાગે આવીએ, ક્યાંથી આવીએ નહીં. રોડ કયા કાલાબેન રમદી? હા સારું કામ ઉપાડી લીધું. જોયું અત્યારે લાઇટ નથી, ગરમી એટલી થાય છે. હું કરી મજા આવે ગામડે, મજા આવે ગામની ગામને. કાલ અશ્વિન નતો કહેતો મસ્ત નાય ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે આપણે જવાનું છે કોડીનાર. આ થોડુંક ઓલું ખજૂર પાક, ખજૂર પડ્યા છે તો બેન કંઈક ખજૂર પાક બનાવવાનું છે. કાજુ બદામને એવું લેતા આવીએ આપણે, બીજું કામ કરતા આવીએ. આ તો મસ્ત નાય ધોઈને ખાઈએ આપણે. હવે અહીંયા છે ચાવી, આપણે ચાવી લઈ લઈએ ગાડીની, આપણે નીકળી જઈએ ચાવી લઈને કોડીનાર. આ લોકો અહીં આપીએ આવી રહી આપણી બાઈક. આજ ઘરે છે તો આપણે જઈએ
યાદ આવીને હવે બ્લોગ બનાવવાનો છે. ગાડી આપણે બહાર કાઢી લીધી છે. હવે અત્યારે એ ભાઈ આવે પછી ખબર પડે. આવી ગયા તો એ ભાઈને વાટે છે ભાઈ બને. અરે ભાઈ શું કરે? હાલો તો હવે નીકળીએ અમે. બાકી રાત ગાડી હું તો વ્લોગ બનાવી. તો આપણે થોડી વાર આવવાનું છે. અત્યારે નીકળી ગયા છે ઘરેથી. ગાડી ઉપાડવામાં થોડુંક કેવરાવતું કે બેન પેઢી હતી ઘરે ને ઘરે એટલે થોડી ઉપાડવા વાર લાગે. ફોનમાં ભાઈ એ નીકળી જાય. રોણા તૂગી જશે પેટ્રોલ પુરાવાટું. અમારા ભાઈ પેટ્રોલ પુરા બધા અહીંથી હવે કોડીનાર જવાનું છે. પેટ્રોલ પંપે ગાડી ઊભી રાખી. થોડા ભાઈ આગળ પેટ્રોલ પુરાવી લે પછી આપણે નીકળીએ. એટલે આજે સુરંગ છે ટનલ. હું તમને બતાવું પહેલાં કેવી હતી. અત્યારે તો ઝાડવા ઓછા થઈ ગયા છે. 5 કિલોમીટર બાકી છે રોણા. તો હું તમને આ ટનલ જે કહેતો હતો ને પહેલાં જ્યારે હું આવતો ને સુરતથી ગામડે ત્યારે બધા ઝાડવા હતા એટલે આખી કોડીનારથી લઈને રોણા સુધીની ટનલ છે. અત્યારે છે જો અત્યારે આ તમને દેખાય છે ને એ રીતે ત્યારે થોડીક વધારે હતી. આ રીતે આગળ ટનલ હજી છે પણ ઓછી છે. ઝાડવા ઓછા થઈ ગયા. બહાર જાઓ 5 કિલોમીટર રહ્યું આગળ મૂકી જાઓ. આ છે તિરુપતિ કુરિયર સર્વિસ. તિરુપતિમાંથી લેવા આવ્યા છે ભાઈનું કુરિયર. અહીંયા આ ભાઈનું કુરિયર આવી ગયું છે. આ કુરિયર લે. હા કંઈક બુક આવી છે ભાઈની કુરિયર. એ કુરિયર આવ્યા લેવા તિરુપતિમાં. હવે આપણે અહીંથી નીકળવા છે. આપણે બીજું કામ પતાવીએ. આપણું દાદા કામ હજી બાકી છે. તો આપણે પંકજભાઈ અમે ફ્રૂટ લેવા ઊભા રહી ગયા છે. હું અહીં બેઠો એ ભાઈ ફ્રૂટ લે છે ને ફ્રૂટ લેવાના છે ઘર માટે. હું અહીં બેઠો એની વાટે રાખીને આપણે આમથી લેવાનું છે. હજી ફ્રૂટ લઈ લે પછી નીકળીએ અહીંથી. તો કોડીનારથી ફાઇનલી અમે ઘરે આવી ગયા છે. આ બધું વસ્તુ લેવાની હતી. આ બુક પછી આ ફ્રૂટ ને એવું બધું ને આ બીજી વસ્તુ લેવાની હતી. ઓકે હલો. તો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરી દેજો. અને આવા ને આવા બ્લોગ આપણે લાવતા રહીશું. લાઈક અને ફોલો ચેનલ સબસ્ક્રાઈબ.